આજકાલ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ને કે જોવા જઈએ તો દરેક વ્યક્તિને ઊંઘની અછત જ હોય છે. કેટલી બી ઊંઘ મળી જાય ક્યારે બી આપણું શરીર રિકવર નથી કરી શકતું ને એની પાછળ ઘણા બધા રિસર્ચ મને મળ્યા છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આપણે કેટલું ઊંઘવું જોઈએ, ઓછું ઊંઘીએ તો શું પ્રોબ્લેમ થઈ શકે, અને જો આખું અઠવાડિયું પ્રોપર ઊંઘતા નથી તો શનિ રવિ વધારે ઊંઘી લઈશું તો ચાલી જશે કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે સ્લીપ ડેપ્રિવેશન કે સ્લીપ ડેટ આ બંને શબ્દ છે ને આજકાલ બહુ ચાલી રહ્યા છે. સ્લીપ ડેપ્રિવેશન એટલે ઊંઘની અછત, સ્લીપ ડેટ એટલે ઊંઘનું દેવું ચડી જવું, કે આપણે ઊંઘતા નથી પ્રોપર આખા અઠવાડિયામાં એટલે દેવું ચડી જાય ને દેવું ઉતારવાનું શનિવારે રવિવારે બધા પ્રિફર કરતા હોય છે. પણ શું એ કરવું જોઈએ કે નહીં, એના વિશે જ આજે આપણે વાત કરવાના છે. પણ એની પહેલાં તમને જણાવવા માંગુ છું કે અગર જો આપણા શરીરને ઊંઘ ઓછી મળે તો કઈ કઈ પ્રોબ્લેમ્સ થઈ શકે. તો ઊંઘ છે ને એક રીતે આપણે જોવા જઈએ તો ઊંઘ આપણા શરીરનું એક રીસેટ બટન છે. આપણે ઊંઘીને જાગીએ એટલે આપણા શરીરની બધી પ્રોસેસીસ, બધા હોર્મોન્સ આ બધું રીસેટ થઈ જતું હોય છે. અને જો અગર આપણે નથી ઊંઘતા ઇનફ તો કઈ કઈ પ્રોબ્લેમ્સ થઈ શકે. હૃદયના રોગ થઈ શકે છે, એના સિવાય ડાયાબિટીસ થઈ શકે છે ટાઈપ 2, બ્લડ પ્રેશર વધી શકે છે, કોલેસ્ટ્રોલ વધારે થઈ શકે છે, સ્ટ્રેસ વધી જાય છે મગજમાં, અને નોર્મલી ઊંઘ ઓછી થઈએ તો બ્રેન ફોગ તો આપણને રહે જ. એનો મતલબ કે આપણને વિચારો ચોખ્ખા ના આવે, ખબર ના પડે આપણે શું કરવું જોઈએ, ડિસિઝન ના લઈ શકીએ. ને એના સિવાય મેદસ્વીતા એટલે ઓબેસિટી પણ થઈ શકે છે, ને આ બધું ઓછી ઊંઘના કારણે. કેમ એ હું તમને આગળ કહીશ, પણ એની પહેલાં બીજી બી એક વસ્તુ કહેવા માંગુ છું કે માની લો ઓછી ઊંઘ નહીં, આપણે પ્રોપર ઊંઘ લઈએ છીએ, 8-9 કલાક 7 કલાકની ઊંઘ આવે છે આપણને, પણ ઇન્ટરપ્ટેડ હોય છે. એનો મતલબ કે બહુ ટુકડામાં આવે છે. તો એવા સંજોગોમાં પણ બ્લડ પ્રેશર થઈ શકે છે, કે પછી એરિથમિયા એટલે આપણી હાર્ટબીટ ઇરેગ્યુલર થઈ જાય, એ પણ આના લીધે થઈ શકે છે. હવે કેમ ઊંઘ એટ અ સ્ટ્રેચ સારી એ તો આગળ સમજાઈશ, પણ એની પહેલાં તમને હું આ એક રિસર્ચ દેખાડવા માંગુ છું. આ રિસર્ચ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનની છે. એવી જ એક રિસર્ચ મને યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીમાં પણ મળી. આ બંને રિસર્ચમાં કેવું કર્યું કે લગભગ 91,000 લોકો પર 14 વર્ષ સુધી એ લોકોએ ચેક કર્યું કે એ લોકોને કેટલી ઊંઘ મળે છે, પર્યાપ્ત ઊંઘ મળે છે કે નહીં. અને જેમને પર્યાપ્ત નથી મળતી એમાં એક ગ્રુપ એ લોકોએ અલોટ કર્યું જે વીકેન્ડમાં એટલે શનિ રવિમાં વધારે ઊંઘ ખેંચી લેતા હોય. હવે એમાં એક વસ્તુ એમણે નોટિસ કરી કે જે લોકોને આખા અઠવાડિયામાં 6 કલાક કે તેથી ઓછી ઊંઘ મળે છે, એ શનિ રવિ જો વધારે ઊંઘી લે છે ને તો એમના હાર્ટ એટેકના કે હૃદયના રોગના ચાન્સીસ 19% ઓછા થઈ જાય છે, ઘટી જાય છે. ટ્વિટર ઉપર ડોક્ટર સુધીર કુમાર કરીને એક ન્યુરોલોજીસ્ટ છે, એમણે પણ આ રિસર્ચને સપોર્ટ કરીને આપણને જણાવ્યું કે જેન્યુઅનલી 19-20% ઘટાડો થઈ શકે છે. પણ મને તો બીજી બી એક રિસર્ચ મળી. 2019માં એક રિસર્ચ અમેરિકામાં થઈ હતી. આ રિસર્ચમાં એવું કીધું હતું કે એવી સ્ત્રીઓ જે આખા અઠવાડિયામાં પ્રોપર નથી ઊંઘતા અને શનિ રવિ વધારે ઊંઘે છે, એવી સ્ત્રીઓમાં હૃદયના રોગ થવાના ચાન્સીસ વધારે છે અને હાર્ટ એટેકના ચાન્સીસ પણ વધારે છે. એટલે આ તો આપણને બે અલગ અલગ રિસર્ચ મળી, અલગ અલગ દેશમાંથી મળી, અને આ બંને રિસર્ચ ઓપોઝિટ વાતો કહી રહ્યા છે. તો સત્ય શું છે? તો સત્ય મને તો એટલી વસ્તુ ખબર પડે છે કે એક વ્યક્તિને 7 થી 9 કલાક ઊંઘવું જોઈએ એવું બધી બાજુના એક્સપર્ટ્સ માને છે. પણ આ 7 થી 9 કલાક કેમ ઊંઘવું જોઈએ એમાં આપણે ઉતરીશું ને તો આપણને સત્ય હજુ પણ ખબર પડશે. કોઈ પણ વ્યક્તિ ઊંઘી જાય ને એના પછી એમની ઊંઘના 4 અલગ અલગ સ્ટેજ હોય. પહેલો સ્ટેજ છે એને N1 કહેવાય. આ સૌથી કાચી ઊંઘ કહેવાય, જે ઊંઘ તરત તૂટી જઈ શકે છે, અને 1 મિનિટથી લઈને 7 મિનિટની વચ્ચે આ સ્ટેજ ચાલે છે. આ સ્ટેજમાં આપણું શરીર હજુ પૂરેપૂરું રિલેક્સ નથી થયું હોતું, હજુ આપણો કંટ્રોલ શરીર પર હોય છે. સ્ટેજ 2, આપણે જો સ્ટેજ 1 પાસ કરી દઈએ તો સ્ટેજ 2 આવે, એને N2 કહેવામાં આવે છે. N2માં આપણી આંખોની મૂવમેન્ટ બંધ થઈ જાય છે, આપણું બોડી રિલેક્સ થઈ જાય છે, આપણા બોડીનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે, હૃદયના ધબકારા સ્લો થઈ જાય છે, અને આપણું દર મિનિટે શ્વાસ લેવાની સ્પીડ પણ સ્લો થઈ જાય છે. બેસિકલી N2 વાળી જે ઊંઘ છે ને એ ઊંઘ આપણને સારી ઊંઘ આવી એવું કહી શકે. પણ એના પછી આવે છે સ્ટેજ 3. સ્ટેજ 3માં આપણી પલ્સ એટલે હૃદયના ધબકારા હજુ પણ ઘટી જાય છે, આપણું બ્રીથિંગ હજુ પણ ઘટી જાય છે, મસલ ટોન પણ ડિક્રીઝ થઈ જાય છે, એટલે આપણે આપણા મસલ પર કંટ્રોલ બી નથી રાખતા. બેસિકલી આ જે સ્ટેજ 3 છે ને આને ડીપ સ્લીપ કહેવાય, સારામાં સારી ઊંઘ. હવે આ જે ડીપ સ્લીપ છે ને આ આપણા માટે કેમ જરૂરી છે? કારણ કે આપણા બોડીના ગ્રોથ આ સ્ટેજમાં થતો હોય છે, બોડીની રિકવરી પણ આ સ્ટેજમાં થતી હોય છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવા માટે આ સ્ટેજની જરૂરત છે, અને શરીરના બીજી ઘણી બધી ક્રિયાઓ પણ આ સ્ટેજમાં જ રિપેર થતી હોય છે અને પ્રોપરલી થતી હોય છે. રીસેટ બટન આ સ્ટેજમાં વાગે છે. બ્રેન એક્ટિવિટી નાને બરાબર હોય છે, એટલે આ સ્ટેજમાં આપણું બ્રેન
એક પ્રકારે રીસેટ બટન થાય છે, રીસ્ટાર્ટ થાય છે અને એના લીધે આપણી મેમરી, લર્નિંગ અને ક્રિએટિવિટી આ બધું આ સ્ટેજની ઊંઘ પછી હજુ પણ વધારે સુધરી શકે છે. સ્ટેજ 3માં આપણે સક્સેસફુલી ઊંઘેલા રહીએ છીએ તો એના પછી આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેજ 4, જેને REM એટલે રેપિડ આઈ મૂવમેન્ટ સ્ટેજ કહેવાય છે. આ REM સ્ટેજ છે ને એમાં આપણા બ્રેનની એક્ટિવિટી પાછી ચાલુ થઈ જાય છે. આ REM ફેઝ એટલે કયો ફેઝ? જે ફેઝમાં આપણને સપના આવે છે. આમાં છે ને આપણા શરીરમાં એટોનિયા થઈ જાય છે, એનો મતલબ એક ટેમ્પરરી પેરાલિસિસ થઈ જાય. આ સ્ટેજમાં કોઈ પણ વ્યક્તિને જગાડવો હોય ને તો આપણને મહેનત લાગે. એટલે આ જે પેરાલિસિસ થઈ જાય છે ને આપણને, એમાં ફક્ત 2 વસ્તુઓ છે જેમાં પેરાલિસિસ નથી થતું. પહેલી છે આંખો હલવાનું ચાલુ થઈ જાય આ સ્ટેજમાં, અને એટલે એનું નામ રેપિડ આઈ મૂવમેન્ટ છે. અને બીજું મસલ જે શ્વાસને કંટ્રોલ કરે છે ને એ મસલ્સ પણ પેરાલાઇઝ નથી થતા. એટલે આપણું શ્વાસ ચાલુ છે, આપણી આંખો હલી રહી છે, આપણે સપના જોઈ રહ્યા છે. આ સ્ટેજ આપણા શરીર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેમરી, લર્નિંગ, ક્રિએટિવિટી બધી વસ્તુઓને એન્હેન્સ કરે છે આ જ સ્ટેજ. REM સ્ટેજ આપણા શરીરને રિપેર કરે છે ને REM સ્ટેજ જો આપણે લાવવો હોય તો લગભગ 90 મિનિટની ઊંઘ થઈ જાય ને એના પછી REM સ્ટેજ આવે છે. અને આને જ પ્રોપર ઊંઘ આવી કહેવાય જ્યારે REM સ્ટેજ આવ્યો છે. આ REM સ્ટેજ અને સ્ટેજ 3 વાળી જે ઊંઘ છે ને એ ઊંઘ જ આપણા શરીર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો સોમવારથી શુક્રવાર આપણે REM સ્ટેજ ઓછો રાખીએ છીએ, ડેલ્ટા સ્લીપ ઓછી રાખીએ છીએ જે સ્ટેજ 3 કહેવાય છે, અને એને આપણે શનિ રવિ રિકવર કરાવવાનો ટ્રાય કરીશું તો આપણા શરીરને ધીમે ધીમે આપણે નુકસાન જ કરી રહ્યા છે. ઘણા બધા રિસર્ચ ઘણી બધી વસ્તુઓ કહે છે, પણ મને તો એક વસ્તુ ખબર પડે છે કે આપણે આખા અઠવાડિયામાં 7 દિવસ, આખું વર્ષ જ્યારે બી આપણે કોઈ પણ દિવસ જેટલા દિવસ જીવીશું 7 થી 9 કલાકની ઊંઘ જો આપણે પૂરી કરીશું ને તો જ આપણું બોડી એ ઊંઘના રિલેટેડ કોઈ પણ રોગ નહીં લાવે. નહીં તો ઓછી ઊંઘના લીધે જે મેં તમને પહેલાં કીધું એ બધા રોગ થઈ શકે છે. હવે ઊંઘની આટલી બધી વાત કરી તો મને તો યાર ઊંઘ આવવા લાગી છે. હું જઉં છું સુવા. તમને આ માહિતી ગમી હોય, કંઈક નવી વસ્તુ જાણવા મળી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આ ઊંઘવાળી માહિતી દરેક વ્યક્તિને મોકલજો કે ભાઈ ટાઈમસર ઊંઘવાનું રાખો અને 7 થી 9 કલાક ઊંઘજો. અને આવી માહિતી માટે આપણે ફરી મળીશું એક વાત કહુંના નવા એપિસોડમાં. ત્યાં સુધી VTVGujarati.com નું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું.